અમદાવાદનો સાબરમતી આશ્રમ 291 દિવસના લાંબા ગાળા બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો। કોરોના મહામારીના પગલે 18 માર્ચ 2020થી સાબરમતી આશ્રમ મુલાકાતીઓ માટે બંધ કરી દેવાયો હતો। 103 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે આશ્રમ આટલો સમય બંધ રહ્યો હોય। લાંબા સમય બાદ મુલાકાતીઓ માટે આશ્રમ ખુલ્લો તો મુકાયો, પણ અહીં આવતા મુલાકાતીઓએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનું પાલન કરવું પડશે। આશ્રમમાં अलग अलग स्थल पर सेनिटाइजर की पण व्यवस्था करवामां आवी। 9 મહિનાના સમય બાદ ગાંધી આશ્રમ છે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। અંદાજે 291 જેટલા દિવસ થયા આ જે આશ્રમ હતું કોવિડના કારણે બંધ હતું, પણ હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે સામાન્ય બની રહી છે, જે માટે આ જોઈ રહ્યા છો કે ખાસ વ્યવસ્થાની સાથે તકેદારી સાથે ગાંધી આશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના કારણે પ્રવાસીઓ પણ અહીંયા લાંબા સમય પછી આવી રહ્યા છે અને ફરીથી ગાંધી આશ્રમ છે એ मुलाकातियों की हाजिरी धमधमानु है। हमारे साथ मुलाकातियों से તેમની સાથે बात करिए। आप कहाँ से आ रहे हैं? हम गुरुग्राम से आए हैं। तो था दिमाग में कि यहाँ पे आने को मिलेगा, क्योंकि अभी कोविड के वजह से बंद था, तो अभी शुरू हुआ है। तो हम अहमदाबाद स्पेशल इसलिए आए हैं कि हम ये बड़े सौभाग्यशाली है कि हम यहाँ साबरमती आश्रम में आए हैं और काफ़ी टाइम से जानना चाह रहे थे इनके बारे में, और अभी खुला है तो हम पहली बार आए हैं, तो बहुत खुशी हो रही है यहाँ पर आकर कि हमारे आते ही खुल गया। तो बहुत अच्छा लग रहा है, इनकी चीज़ें देखने को मिल रही है। तो પ્રવાસીઓ માટે મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેના કારણે તમે જોઈ રહ્યા છો કે પ્રવાસીઓ અહીંયા જોવા મળી રહ્યા છે, પણ ખાસ કોવિડ છે એના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે। સેનેટાઈઝર રાખવામાં આવ્યું છે, સૂચનાઓ પણ અહીંયા રાખવામાં આવી છે। સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝરની સૂચના લખવામાં આવી છે। અને જે અહીંયા બેન્ચીસ છે એ બેન્ચીસ પર તમે જુઓ છો કે ડુ નોટ સીટ એટલે અંતર જળવાઈ રહે એ માટે આ પ્રકારની વ્યવસ્થા ગાંધી આશ્રમ ખાતે કરવામાં આવી છે, જેથી કરીને કોવિડનું સંક્રમણ ન ફેલાય અને તકેદારી સાથે અહીંયા લોકો આવી શકે। કેમેરામેન પિયુષ લેવા સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।